નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7 કેલ્સીમાં વિધેય તેની શરૂઆત કરીશું. હવે અહીંયા કેલ્સીમાં વિધેય તો સૌપ્રથમ તો વિધેય શું છે? તો વિધેય એ એક પ્રકારનું ફંક્શન છે કે જેની અંદર પહેલેથી અમુક ગણતરીઓ કરેલી આપેલી હોય છે, જેમ કે મારે સરવાળો કરવો છે, બાદબાકી કરવી છે, ગુણાકાર કરવા છે, અથવા તો મારે બીજી કોઈ ગાણિતિક પ્રક્રિયાઓ કરવી છે. બરાબર, તો એના માટે પહેલેથી જ કેલ્સીની અંદર ઇનબિલ્ટ ફંક્શન આપવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને આપણે ગમે એવી કોમ્પ્લેક્સ ગણતરીઓ હોય, એટલે કે અઘરામાં અઘરી ગણતરી હોય, જટિલ ગણતરીઓ હોય, એને પણ આપણે કરી શકીએ. જેના માટે આપણે મેન્યુઅલી જે છે એ ફોર્મ્યુલાઝ લખવાની જરૂર પડતી નથી. તો આવા ઇનબિલ્ટ ફંક્શન્સ આપેલા છે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો હવે અહીંયા આપણે જ્યારે કોઈ પણ ફંક્શન અથવા તો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની આગળ આપણે સૌપ્રથમ તો કયા ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ? તો કોઈ પણ ફોર્મ્યુલા જ્યારે આપણે ઉપયોગમાં લઈએ ત્યારે એની આગળ ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની આવે છે. એ પછી જ આપણું જે પણ ફોર્મ્યુલા છે એ આવશે. તો એની આખી જે સિન્ટેક્સ છે એ આ પ્રમાણે છે કે પહેલાં તો બરાબરની નિશાની કરવી પડશે, પછી તમારે જે પણ ફોર્મ્યુલા અથવા તો ફંક્શનનો ઉપયોગ કરવો છે એનું નામ લખવું પડશે. જેમ કે આપણે સમ કરવું છે એટલે કે સરવાળો કરવો છે, તો એ ફંક્શનનું નામ છે SUM, સમ. બરાબર, તો સમ એવું લખવું પડશે, ઇઝ ઇક્વલ ટુ કરીને સમ કરીને પછી કાઉન્સ કરવાના છે, રાઉન્ડ કાઉન્સ. બરાબર, અને એની રાઉન્ડ કાઉન્સની અંદર આપણે વેલ્યુ આપવાની છે કે મારે આ કિંમતો છે એનું જે છે એ સરવાળો જોઈએ છે. હવે જ્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે પણ એના અલગ અલગ રસ્તાઓ છે. જેમ કે આપણે ડાયરેક્ટ સેલ રેન્જ આપી દઈએ, જેમ કે A1 થી A10 સુધી. તો એ કેવી રીતે આવશે? તો A1 જેમ A10 આપણે એવી રીતે પણ કરી શકીએ, અથવા તો આપણે એવું કરવું હોય કે એક એક સેલને આપણે અલગ અલગ દર્શાવવો છે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ કે A1 થી A10 સેલ છે, તો એના માટે આવી રીતે પણ આપણે લખી શકીએ A1 જેમ A10, તો પણ એ સરવાળો કરશે. અથવા તો આપણે આવી રીતે ડાયરેક્ટ કિંમત પણ લખી શકીએ, અથવા તો આપણે A1, A2 એવી રીતે A10 સુધી આપણે સેલની રેન્જ લખી શકીએ. પરંતુ જ્યારે પણ આપણે ડાયરેક્ટ સેલ રેન્જ આપીએ એટલે કે A1 થી A10 ની રેન્જ આપીએ છીએ ત્યારે હંમેશા 2 ટપકા, જેને કોલન તરીકે ઓળખવામાં આવે છે, એનો ઉપયોગ કરીશું. અને જ્યારે આપણે જુદી જુદી સંખ્યાઓનો અથવા તો સેલની કિંમતો આપીશું, જેમ કે A1, A2, A3 એવી રીતે A10 સુધી આપીશું, ત્યારે જે ચિહ્નનો ઉપયોગ થાય છે એ છે અલ્પવિરામ. ત્યારે આપણે કોલનનો ઉપયોગ કરીશું નહીં. તો સૌ પ્રથમ તો આપણે જે આઇટમ ટેબલ બનાવ્યું હતું એ ઓપન કરી લઈએ. હવે એની અંદર આપણે જે આ અમાઉન્ટ છે એનો સરવાળો અલગ અલગ રીતે કરીને જોઈશું. તો હું આ જે ટેબલ છે એને કોપી કરીને નવી શીટમાં લઈ લઉં છું, જેથી કરીને એ ટેબલની અંદર આપણે ચેન્જીસ કરવાના રહે નહીં. બરાબર, હવે અહીંયા જે ફોર્મ્યુલાઝ છે એને આપણે આપીશું ડિલીટ કરી દીધું. બરાબર, હવે મારે શું કરવું છે? ટોટલની અંદર આ જે અમાઉન્ટ છે એ અમાઉન્ટનું ટોટલ કરવું છે. તો એના માટે મારે શું કરવું પડશે? એના માટે મારે અહીંયા ફંક્શન વિઝાર્ડમાં અહીંયા પણ લખી શકો, અથવા તો તમે આ સેલની અંદર પણ આવી રીતે લખવાનું છે. એની સિન્ટેક્સ છે ઇઝ ઇક્વલ ટુ. બરાબર, પછી સરવાળો કરવા માટે જે સૂત્રનો ઉપયોગ થાય છે એ છે SUM, સમ. સમ એટલે અહીંયા લખશો એટલે તમને અહીંયા એની સિન્ટેક્સ દેખાશે જ. તે સમ લખ્યા પછી તમારે શું કરવાનું છે? રાઉન્ડ બ્રેકેટ કરવાનું છે. જો હવે અહીંયા તમને દેખાશે કે સમ પછી લખેલું છે નંબર 1, નંબર 2. એને કહેવાય આર્ગ્યુમેન્ટ્સ, કે જે આપણે કિંમતો આપીએ છીએ એને કહેવાય આર્ગ્યુમેન્ટ્સ. બરાબર, તો આપણે આર્ગ્યુમેન્ટમાં શું આપવું છે? તો મારે આ જે સેલ છે E2 થી લઈને E6 સુધીનો સરવાળો જોઈએ છે. તો સૌ પ્રથમ તો હું આવી રીતે કરી શકું, આને સિલેક્ટ કર્યું અને જે છેલ્લું જે મારું ખાનું છે એને મેં અહીંયા લઈ લીધું. બરાબર, એટલે કે પહેલું સેલ અને છેલ્લું સેલ એ બંનેનું એડ્રેસ મેં અહીંયા પાસ કરી દીધું. આખી સેલ રેન્જ આપી દીધી, અથવા તો આપણે અહીંયાથી આવી રીતે સિલેક્ટ પણ કરી શકીએ છીએ. તો અહીંયા E2 જેમ E6 આપ્યા એટલે એનો મતલબ એવું થાય છે
કે E2 થી લઈને E6 સુધીના સેલ છે ત્યાં સુધીનો સરવાળો મારે કરવો છે. E2 જેમ E6 તો મતલબ શું થાય કે E2 થી આપણો સરવાળો જે છે એ સ્ટાર્ટ થશે અને E6 સુધીના જે સેલ છે એટલે કે E કોલમની અંદર બીજી રો થી લઈને છઠ્ઠી રો સુધી આપણી જેટલી પણ કિંમત છે એ બધાનો સરવાળો અહીંયા આપણને જોવા મળશે. બરાબર, હવે હું એન્ટર આપીશ તો અહીંયા તમે જોશો કે આપણને સરવાળો મળી ગયો છે. સરવાળો સાચો છે કે નહીં એ જોવા માટે મેં અહીંયા ટેબલ રાખ્યું છે, અહીંયા જોઈ લઈએ. સેમ સરવાળો આવ્યો છે, બરાબર, આન્સર બેનો સેમ છે એટલે આપણે બરાબર ફોર્મ્યુલા લખેલી છે. હવે બીજી રીત આવી રીતે છે, ઇઝ ઇક્વલ ટુ SUM કાઉન્સમાં. હવે હું શું કરીશ, E2 થી E6 નો જોઈએ છે તો E2 કોમા E3 કોમા E4 કોમા E5 કોમા E6. આ શું કર્યું, મેં એક એક સેલને અલગ અલગ જુદી જુદી રીતે અહીંયા કીધું કે ભાઈ મારે E2 નો કરવો છે, પછી E3 નો કરવો છે સરવાળો, એની અંદર E4 ને ઉમેરવો છે, એની અંદર E5 ને ઉમેરવો છે અને એની અંદર E6 ને ઉમેરવો છે, એવું મેં અહીંયા કીધું. પણ જ્યારે મેં જુદા જુદા સેલની કિંમત આપી અહીંયા, ત્યારે મેં કયા ચિહ્નનો ઉપયોગ કર્યો, અહીંયા અલ્પવિરામનો કર્યો. જ્યારે આપણે ડાયરેક્ટ રેન્જ આપીએ છીએ ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ ડબલ ટપકા, જેને કોલન તરીકે ઓળખીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. જો બંનેનો જવાબ જે છે એ સરખો જ આવશે, એટલે તમને જે ગમે એ પ્રમાણે તમે જે વેલ્યુ છે એ અહીંયા આપી શકો છો. બરાબર, હવે જ્યારે પણ આપણે ચલની ઉપયોગ કરીએ, કોઈ પણ ફંક્શનનો ઉપયોગ કરીએ, તો એની જે આર્ગ્યુમેન્ટ છે એ અને ફોર્મ્યુલા જે છે એનો સ્પેલિંગ ને સાચું હોવું જોઈએ, અને જે તમે કિંમત આપો છો એ પણ સાચી હોવી જોઈએ, નહીં તો તમારો જે આન્સર છે એ તમને સાચો જોવા મળશે નહીં. બરાબર, અહીંયા આપણને સ્ટેપ્સ આપેલા છે, જેમ મેં કીધું એમ કે કોઈ પણ વિધેય દાખલ કરવાની શરૂઆતમાં શું કરવું પડે, આપણે બરાબર એટલે કે ઇઝ ઇક્વલ ટુ ની સાઇન લખવી પડે, પછી વિધેયનું નામ લખવું પડે, અને એ પછી કાઉન્સની અંદર આપણે વિધેયના ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ્સ, કિંમતો જે પણ આપણે નાખવી હોય નાખી દેવાની, કાઉન્સને કમ્પ્લીટ કરવાનું અને એન્ટર કી દબાવો એટલે આપણો આન્સર આપણને જોવા મળે છે. બરાબર, તો આવી રીતે આપણે કોઈ પણ જે વિધેય છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ પછી આવે છે ફંક્શન વિઝાર્ડ. તો ટૂલબાર ઉપર અનેક વિધેયોના આઇકન રાખવા અથવા આપણે તમામ વિધેયોને વાક્યરચના સાથે યાદ રાખવા શક્ય નથી. એટલે કે આપણે જેટલી પણ ફોર્મ્યુલા છે, જેમ કે સમની હતી તો એ મને યાદ હતી, બરાબર. હવે એવું પણ થાય કે મારે અમુક જે ફોર્મ્યુલા છે જે મને યાદ નથી, કે મારે કેવી રીતે ગુણાકાર કરવો, અથવા તો મારે કોઈ વેલ્યુ છે એની રાઉન્ડ કિંમત જોઈએ છે, જેમ કે પોઈન્ટમાં છે તો એનાથી રાઉન્ડ કરીને મને એ કિંમત આપે, તો એની મને ફંક્શન ખબર નથી, એવું પણ થઈ શકે. તો દરેક આટલા બધા ફંક્શન આપેલા છે એને યાદ રાખવા શક્ય નથી, અને એના આઇકનને આપણે શોર્ટકટ ટૂલબાર ઉપર રાખી શકીએ એવું પણ શક્ય નથી. તો એના માટે શું કરવાનું, તો એના માટે ઇન્સર્ટ મેનુની અંદર ફંક્શન પર તમે ક્લિક કરશો, અથવા તો કંટ્રોલ F2 દબાવીને પણ આપણે ફંક્શન વિઝાર્ડ છે એને ઓપન કરી શકીએ છીએ, અથવા તો આપણને આવી રીતે ફંક્શન વિઝાર્ડનો આઇકન પણ આપે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના પર આપણે ક્લિક કરીશું એટલે આપણને શું બતાવશે, અહીંયા ફંક્શન્સની કેટેગરી બતાવશે. હવે અહીંયા કેટેગરી બતાવે એ પછી તમે તમારી રીતે અહીંયા અલગ અલગ કેટેગરી આપેલી હોય છે, મેથેમેટિકલ, બરાબર, એવી રીતે. તો આપણને જે પણ ગમે ઓલ રાખશો તો બધા જ ફંક્શન દેખાશે, અને કેટેગરી સિલેક્ટ કરશો તો એ કેટેગરી પ્રમાણે તમને જે છે એ બટન જોવા મળશે. તો આપણે સૌપ્રથમ તો ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરીને શું કરીશું, મેથેમેટિકલ સિલેક્ટ કરીશું અને સમ કરીશું પહેલા, બરાબર. અહીંયા આપણું ફંક્શન વિઝાર્ડ છે, અથવા તો કંટ્રોલ F2 થી પણ આપણે ફંક્શન વિઝાર્ડ જે છે એને ઓપન કરી શકીએ છીએ. જો અત્યારે મેં કંટ્રોલ F2 કર્યું તો પણ ફંક્શન વિઝાર્ડ જે છે એ ઓપન થઈ ગયું છે, બરાબર. અહીંયા પણ ફંક્શન વિઝાર્ડ આપેલું છે, અને અહીંયાથી પણ આપણે કરી શકીએ છીએ ફંક્શનને એડ કરવું હોય તો.
તો અહીંયા આવી ગયું ફંક્શન. હવે અહીંયા જ્યારે ફંક્શન વિઝાર્ડ ખોલીએ છીએ ત્યારે આપણને બે ઓપ્શન જોવા મળે છે, ફંક્શન અને સ્ટ્રક્ચર. એમાંથી ફંક્શનની અંદર કાં તો તમે કોઈ પણ ફંક્શનને અહીંયા તમને યાદ હોય એનું નામ તો એને ડાયરેક્ટ સર્ચ કરી શકો છો, અથવા તો અહીંયા ઓલ કેટેગરીઝ રાખશો તો અહીંયા તમને A થી લઈને Z સુધી જેટલા પણ ફંક્શન કેલ્સીની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે એનું આખું લિસ્ટ જોવા મળશે. હવે આપણે શું કરવું છે, સમ. બરાબર, તો સમ કરવું હોય તો એના માટે એ મેથેમેટિકલ વિધેય છે. બરાબર, તો એના માટે આપણે મેથેમેટિકલ યુઝ કરીશું. કોઈ સાયન્ટિફિક હોય તો એના માટે લોજિકલ કરીશું. બરાબર, સ્ટેટને લગતી હોય ગણતરીઓ તો સ્ટેટિસ્ટિકલ કરીશું. પછી ડેટ અને ટાઈમને લગતું હોય તો ડેટ એન્ડ ટાઈમ કરીશું. બરાબર, આવી રીતે અલગ અલગ અહીંયા આપણને વિધેયો આપેલા છે. બરાબર, તો અત્યારે આપણે મેથેમેટિકલ સિલેક્ટ કરીશું. મેથેમેટિકલને સિલેક્ટ કર્યા પછી આપણે શું કરવાનું છે, અહીંયા આવી રીતે નીચે જતા જઈશું. અહીંયા તમને જેટલા પણ મેથેમેટિકલ વિધેય છે A થી લઈને Z સુધી તમને અહીંયા બતાવશે. બરાબર, તો અહીંયા આપણે તમે જોઈ શકતા હશો સમ છે. સમને સિલેક્ટ કરીશું, ઓકે આપીશું. બરાબર, ડબલ ક્લિક કરવાનું છે, ઓકે નથી આપવાનું તો મેનુ બંધ થઈ જાય છે. બરાબર, તો સમ પર લઈ જઈને ડબલ ક્લિક કરશો એટલે તમને અહીંયા આર્ગ્યુમેન્ટ્સ બતાવશે કે તમારે કેટલા નંબરને એડ કરવા છે. હવે તમે અહીંયા ડાયરેક્ટ વેલ્યુ પણ નાખી શકો છો આવી રીતે, જો તમારે ડાયરેક્ટ સમ કરાવવું હોય તો. અને એવું થાય કે આપણે વર્કશીટની અંદરથી એન્ટર કરાવી છે વેલ્યુ, તો અહીંયા આપણને આવી રીતે આપે છે આર્ગ્યુમેન્ટ માટે. બરાબર, તો કરી દીધું. બરાબર, હવે આને ફરીથી બંધ કરીશું. અહીંયા તમારે જેટલા નંબર એડ કરવા હોય એટલા કરી શકો છો. આપણે 6 નંબર સુધી છે ને, E2 થી E6 સુધી. બરાબર, ઓકે. હવે આપણે E2, E3, E4, E5, E6 અહીંયા તમને નીચે દેખાશે. તમે જેટલા પણ સેલને સિલેક્ટ કરશો એ. બરાબર, અહીંયા રિઝલ્ટ પણ તમને બતાવી દે છે કે 332 તમારું જે રિઝલ્ટ છે એ આવશે. ઓકે આપશો એટલે અહીંયા આન્સર તમને 332 જોવા મળશે. તો આવી રીતે આપણે ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરીને પણ કોઈ પણ ફંક્શનને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અહીંયા પણ તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા લખીને કરી શકો છો, પરંતુ જ્યારે આપણને ફોર્મ્યુલા યાદ હોય તો આપણે ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરવાનો આવતો જ નથી. એટલા માટે અહીંયા જો તમે લખ્યું તો અહીંયા તમને વેલ્યુઝ બતાવશે કે કઈ કઈ વેલ્યુઝનો અહીંયા સરવાળો થશે. અહીંયા તમે સ્ટ્રક્ચરમાં જોશો, સ્ટ્રક્ચર એના માટે હોય છે. અહીંયા ફંક્શન બતાવશે, અહીંયા એનું સ્ટ્રક્ચર બતાવશે. બરાબર, અહીંયા જોશો તો E2 થી આપણે E6 લીધા તો એમાં કઈ કઈ વસ્તુઓ આવશે, કઈ કઈ વેલ્યુઝ આવશે, તો 50, 12, 50, 220 આવી રીતની વેલ્યુઝ છે. બરાબર, એનો સરવાળો કરશે. એટલે તમારે ક્રોસ ચેક કરવું અને જાતે મેન્યુઅલી કરી કરવું હોય તો પણ તમે કરી શકો છો. બરાબર, ઓકે આપશો. 332 આવી ગયું. પણ ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ ક્યારે કરવાનો છે, જ્યારે આપણને ફોર્મ્યુલા આવડતી નથી ત્યારે. બરાબર, જો આપણને સમની ફોર્મ્યુલા તો ખબર જ હતી તો પછી આપણે જે છે સમ ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. બરાબર, તો આપણે ગાણિતિક વિધેયોની અંદર શું કર્યું, પહેલા તો સરવાળો કરતા શીખ્યા. હવે આપણે બીજા ગાણિતિક વિધેયો જોઈએ કે એની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે. બરાબર, તો સંખ્યાની નિરપેક્ષ કિંમત એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુઝ ઓફ નંબર. બરાબર, એબ્સોલ્યુટ વેલ્યુઝનો નંબર છે કે કોઈ ઋણ સંખ્યા હશે
તો એને પણ એ ધન બનાવશે, એટલે કે તમને એબ્સોલ્યુટ એનું જે છે કિંમત એ બતાવશે, માઇનસમાં બતાવશે નહીં. બરાબર, તે શૂન્ય કે ધન સંખ્યામાં કોઈ ફેરફાર કરતું નથી. એટલે કે એબ્સોલ્યુટ ફંક્શન જે છે એબીએસ, જેને ઓળખવામાં આવે છે એબીએસ તરીકે, એ શૂન્ય કે ધન સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરે. શેમાં ફેર કરશે? તો ઋણ સંખ્યા જે હશે એને ધન બનાવશે. તો અહીંયા તમને પૂછાઈ શકે કે કોઈ ઋણ સંખ્યામાંથી તેને ધન સંખ્યામાં ફેરવવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થતો હોય છે? તો એબ્સોલ્યુટ, અથવા તો ઓપ્શન આપેલા હોય એબીએસ, એસીએસ, એવી રીતે. તો શું આવશે? એબ્સોલ્યુટનો એબીએસ. પ્રથમ 3 અક્ષર જે છે એ આપણે યાદ રાખવાના છે એબ્સોલ્યુટમાંથી, એ, બી અને એસ. તો એની જે ફોર્મ્યુલા છે એ આવી રીતે છે, ઇઝ ઇક્વલ ટુ, પછી ફંક્શનનું નામ શું છે? એબીએસ, કાઉન્સમાં એન. એનનો મતલબ છે જે સંખ્યાને આપણે ઋણમાંથી ધનમાં ફેરવવી છે એ સંખ્યા. આ આર્ગ્યુમેન્ટ તરીકે એનનો મતલબ છે આપણે જે પણ સેલની સંખ્યાને ઋણમાંથી ધનમાં ફેરવવી છે એ સેલની સંખ્યા અહીંયા આવશે. તો એ આપણે જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખી દઉં -27. બરાબર. ફંક્શન વિઝાર્ડમાં જઈએ. અહીંયા શું કરીશું? મેથેમેટિકલ નહીં કરો તો પણ એબીએસ જે છે એ સૌથી ઉપર જ આપેલું છે, એના પર ડબલ ક્લિક કર્યું આપણે એટલે અહીંયા આપણને નંબર પૂછે છે. નંબરમાં આપણે આ સેલને સિલેક્ટ કર્યો. આ મિનિમાઇઝ અને મેક્સિમાઇઝનું બટન છે. અહીંયા આપણને સ્ટ્રિંગ લખેલું આવે છે, એના પર ક્લિક કરશો એટલે મિનિમાઇઝ પણ થશે અને મેક્સિમાઇઝ પણ થશે. બરાબર, અહીંયા કરશો તો મેક્સિમાઇઝ થશે, અહીંયા કરશો તો મિનિમાઇઝ થશે. બરાબર, અહીંયા તમને રિઝલ્ટમાં બતાવે છે જે આપણે માઇનસ વેલ્યુ છે એને શું કરશે? ધનમાં એ ફેરવી દેશે. કેમ એરર આવી? સેલની એક કામ કરીએ, -27 ઇઝ ઇક્વલ ટુ તો 27 આવી ગઈ. એટલે જે સેલની કિંમત છે ત્યાં ને ત્યાં એને ધનમાં ફેરવતું નથી, તો એરર આપે છે. એ જ સેલની અંદર તમારે ચેન્જ કરવું હોય તો ફરીથી પાછું એબીએસ લખીને તમે કે વેલ્યુ આપશો તો લેશે, પણ જે સેલ એડ્રેસ છે એ સેલ એડ્રેસની કિંમત જ એ ચેન્જ કરતું નથી. જેમ કે મેં અહીંયા -5 રાખ્યા. બરાબર, અહીંયાથી હું એ જ સેલને સિલેક્ટ કરું છું તો શું આવ્યું? એરર આવ્યું. અને અહીંયા નીચે જોશો તો પણ એરર આવે છે. કેમ? કારણ કે આપણે આ સેલની કિંમતને ફેરવવી હતી. બરાબર, એ સેલની અંદર મેં ફોર્મ્યુલા નાખી દીધું. એટલે જ્યારે પણ તમારે કોઈ પણ કિંમત, જેમ કે આ -50 છે અને 50માં મારે કન્વર્ટ કરવા હોય તો મારે એ ફોર્મ્યુલાને બીજી જગ્યાએ યુઝ કરવી પડશે. અહીંયા ડાયરેક્ટ -50માંથી 50ને એ કરશે નહીં. કોઈ બીજા સેલની અંદર તમે એ જે ઋણ સંખ્યા છે એને ધનમાં ફેરવી શકો છો. બરાબર, એ મોસ્ટલી ક્યારે યુઝ કરવામાં આવે છે? જ્યારે તમે એક પદાવલીની અંદર બીજી પદાવલીનો ઉપયોગ કરતા. એટલે કે જેમ કે -27નો ઉપયોગ આપણે બીજી કોઈ જગ્યાએ કરવો છે, પરંતુ કેવી રીતે? ધનમાં કરવો છે, +27 તરીકે કરવો છે. બરાબર, તો ત્યારે આ ફંક્શનનો ઉપયોગ જે છે એ ઉપયોગી બને છે. એ પછી આવે છે ઘાતાંકીય વિધેય, એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન જે છે એનો જે નામ છે ફંક્શનનું નામ, એ પણ
એના આગળના 3 અક્ષર આપણે યાદ રાખવાના છે, EXP, બરાબર, એક્સપોનેન્શિયલનો EXP એવું યાદ રાખવાનું છે. તે વિધેય શું કરશે, e ની x ઘાતની કિંમત આપણને પાછી આપશે, જ્યાં x એ આપેલી સંખ્યા છે અને e ની કિંમત આશરે 2.71 એટલે 2.72 જેવી બરાબર છે. એટલે e ની કિંમત અહીંયા ફિક્સ હોય છે, x ની કિંમત આપણે જે આપીશું એ આવશે. તો આખું એનું જે સ્ટ્રક્ચર છે એ કેવું થશે, ઇઝ ઇક્વલ ટુ EXP, ફંક્શનનું નામ શું છે, એક્સપોનેન્શિયલ, જેનો આપણે શોર્ટ ફોર્મમાં શું લખીએ છીએ, EXP, અને નંબર શું આવશે, આપણે જે પણ વેલ્યુ આપીશું એ. ફોર એક્ઝામ્પલ મેં આપ્યું 1, તો અહીંયા શું થયું, e ની 1 ઘાત આવશે, બરાબર. આ શું થયું, e ની 1 ઘાત. 1 ઘાત આવે તો એની અંદર કઈ ફેરફાર થાય ના થાય, તો અહીંયા શું આવશે, એનો જે જવાબ છે શું મળશે આપણને, 2.72. આપણે એકવાર એ પણ જોઈ લઈએ. અહીંયાથી મેથેમેટિકલ, અહીંયાથી એક્સપોનેન્શિયલ એટલે કે EXP ફંક્શન પર ડબલ ક્લિક કર્યું. અહીંયા આપણે શીટમાં જવા માટે મેક્સિમાઇઝ બટનનો ઉપયોગ કર્યો. હવે e ની કેટલી ઘાત લેવી છે આપણે, એક આ સેલની વેલ્યુ આપી છે ને, તો એ સેલને સિલેક્ટ કરવાનો, ફરીથી મિનિમાઇઝ કરવાનું અને ઓકે આપીશું. તો અહીંયા તમે જોશો e ની 1 ઘાતની વેલ્યુ આપણને મળી ગઈ. હવે હું અહીંયા e ની 1 ઘાત છે એની જે વેલ્યુ છે એ વધારીને 5 કરી દઉં છું. હવે અહીંયા જોશો તો એની વેલ્યુ જાતે જ બદલાઈ ગઈ. કેમ? કારણ કે આપણે ફોર્મ્યુલાની અંદર આ સેલનું એડ્રેસ આપેલું છે, એટલે આ સેલની અંદર હું કોઈ પણ કિંમતને ફેરફાર કરીશ એ કિંમત અહીંયા મને જોવા મળશે. એ પ્રમાણે e ની જેટલી પણ હું ઘાત કરીશ એ પ્રમાણે અહીંયાની કિંમતમાં તમને જોવા મળશે ફેરફાર, બરાબર. જેમ કે હું 2 ઘાત કરીશ અને એન્ટર આપીશ તો અહીંયા જોશો 7.389 સમથિંગ આવે છે. પછી આપણે કરી દઈએ 6 ઘાત, તો અહીંયા e ની 6 ઘાત, તો અહીંયા શું આવ્યું, 403 આસપાસ જવાબ આવે છે, બરાબર. તો આવી રીતે આપણે જ્યારે કોઈ વસ્તુની ઘાત ગોતવી હોય ત્યારે આપણે એક્સપોનેન્શિયલ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ, e ની ઘાત ગોતવી હોય ત્યારે, બરાબર. તો એને કયા ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે, ઘાતાંકીય ફંક્શન તરીકે, બરાબર. એ પછી આવે છે ક્રમ ગુણિત વિધેય, ફેક્ટોરિયલ ફંક્શન, બરાબર. તો ફેક્ટ વિધેય આપેલી સંખ્યાની ક્રમ ગુણિત વિધેયની કિંમત પાછી આપે છે. ક્રમ ગુણિતનો મતલબ છે ક્રમમાં ગુણાકાર કરે. જેમ કે હું 5 એવું લખું છું, ફેક્ટની અંદર પહેલા તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો સ્ટ્રક્ચર છે ઇઝ ઇક્વલ ટુ ફેક્ટ, ફેક્ટોરિયલનું 4 અક્ષર લીધા છે ફેક્ટ, બરાબર. અને એની સંખ્યા આપી આપણે અંદર 5, તો એ કેટલે સુધી ગુણાકાર કરશે, 1, 2, 3, 4 અને 5, 1 થી 5 સંખ્યાનો ગુણાકાર કરશે. 25 આપીશ તો 1 થી 25 સુધીની જે સંખ્યા છે એનો ગુણાકાર આપણને આપશે, બરાબર. એવી રીતે એટલે ક્રમ ગુણિત કેમ કહેવાય, કારણ કે ક્રમમાં જેટલી સંખ્યા આવે છે, તમે જે પણ સંખ્યા નાખી ત્યાં 1 થી ચાલુ લઈને એ સંખ્યા સુધી જેટલા પણ ક્રમમાં સંખ્યાઓ આવતી હશે એ બધાનો એ ગુણાકાર કરીને આપણને આપશે, બરાબર. તો અહીંયા પહેલા આપણે એ જોઈ લઈએ. આ બંને વસ્તુને હું રિમૂવ કરી દઉં. મેથેમેટિકલ અને શું નામ હતું આપણું ફંક્શનનું, ફેક્ટોરિયલ, જેને શેની તરીકે ઓળખવામાં આવે છે, ફેક્ટ તરીકે, બરાબર. ફેક્ટ પર મેં ડબલ ક્લિક કર્યું. ડબલ ક્લિક કરીને એની સંખ્યા આપવા માટે અહીંયા પણ તમે કરી શકો છો, અથવા તો તમે કોઈ સેલ એડ્રેસ પણ આપી શકો છો, અથવા તો તમે ડાયરેક્ટ પણ એને કિંમત આપી શકો છો. બંને રીતે હું તમને બતાવી દઉં. આ ફેક્ટ કર્યું, અહીંયા આપણે લઈ લીધી સેલની કિંમત D3, જેની અંદર આપણે વેલ્યુ આપેલી છે 2, તો એ કેટલી સંખ્યાનો ગુણાકાર કરશે, 1 ગુણ્યા 2 નો, બરાબર. તો આપણને આન્સર શું મળવો જોઈએ, 2 મળવો જોઈએ, મળ્યો 2 આન્સર, બરાબર. હવે આપણે કરીએ 10 સંખ્યાનો ગુણાકાર, પણ હું એમાં ડાયરેક્ટ વેલ્યુ આપીશ.
અહીંયા હું વેલ્યુ આપી છું 10, તો અહીંયા મને એનું રિઝલ્ટ બતાવે છે, બરાબર. આ થોડું મોટું રિઝલ્ટ આવી જાય, આપણે લઈ લઈએ 4, બરાબર. તો આપણે 4નો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, તો 2 ને 3 6, અને 6 4 24, તો તાળો મળી જાય છે, બરાબર. 1 થી 4 સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે? 24 થાય છે. અહીંયા આપણને આન્સર મળી ગયો 24. આવી રીતે જ્યારે આપણે કોઈ એવી રીતે કીધું 1 થી 99 સંખ્યાનો ગુણાકાર કરીએ તો કેટલો આવે એનો આન્સર, એવી રીતે આપણે ફાઇન્ડ કરવું હોય ક્રમમાં, તો ત્યારે ફેક્ટોરિયલ ફંક્શન છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ પછી આવે છે પ્રાકૃતિક લઘુગુણક, એટલે કે નેચરલ લોગેરિધમ, બરાબર. તો નેચરલ લોગેરિધમને આપણે જે એનું ફંક્શન છે એને આપણે ઊંધી રીતે યાદ રાખવાનું છે. લોગેરિધમનો એલ અને પછી એન, નેચરલ જે છે એનો એન પછી આવશે, લોગેરિધમનો એલ જે છે એ પહેલા આવશે. તો કેવી રીતે યાદ રાખવાનું? નેચરલ લોગેરિધમમાં એલ લેવાનું અને પછી એન લેવાનું, બંને કેપિટલમાં રાખવાના છે. તો પ્રાકૃતિક લઘુગુણક માટેનું નેચરલ લોગેરિધમ ફંક્શન છે એને આપણે કઈ રીતે ઓળખશું? ln તરીકે, બરાબર. હવે એની જે સિન્ટેક્સ છે, તો પહેલા તો ln વિધેય શેના માટે ઉપયોગમાં લેવાય છે? તો ln વિધેય આપેલી ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુગુણકનો આધાર ઈ કિંમત પર આપે છે. આ વિધેયની વાક્ય રચના ln કૌંસમાં નંબર છે, જ્યાં નંબર એ ધન સંખ્યા છે. દાખલા તરીકે આપણે કોઈ સેલમાં ln કૌંસમાં આપણે જે પણ કિંમત આપી હોય, અહીંયા 8 આપી છે, એની જગ્યાએ આપણે 5 પણ આપી શકીએ છીએ. તો આકૃતિ 7.9માં દર્શાવ્યા પ્રમાણે તે 2.08 કૌંસમાં log e8 જવાબ તરીકે આપશે, બરાબર. એટલે આ શું ફાઇન કરે? લોગ કિંમત જે હોય, આપણે પેલો ચાર્ટ આવતો હોય તો તમને ખ્યાલ હોય તો, એ લોગેરિધમની કિંમત આપણને એમાં અંદર આપેલી હોય કે આની આટલી ઘાત હોય તો એને આ જવાબ આવે, એવું આપણને એક ચાર્ટ આપવામાં આવતો હતો. તમારે તો હજી ભણવામાં નહીં આવ્યું હોય કદાચ. જો સાયન્ટિફિક ફોર્મ્યુલાસ આવતા હોય તો એની અંદર એ ચાર્ટ આપવામાં આવતો હોય છે. તો આપણે આ ફંક્શનને પણ જોઈ લઈએ. તો અહીંયા ફંક્શન વિઝાર્ડમાં જઈશું, મેથેમેટિકલ. અમુક જે ફંક્શન છે એ તમે અત્યાર સુધી ઉપયોગમાં લીધેલા નહીં હોય, એટલે કદાચ તમને એટલો ખ્યાલ આવશે નહીં, અને એનો ઉપયોગ પણ આપણે અત્યારે રેગ્યુલર દિવસોમાં કરવાનો હોતો નથી. અત્યારે આપણે રેગ્યુલર લાઈફમાં વાત કરીએ તો આપણે શું આવે? ભાગાકાર આવે, ગુણાકાર આવે, પર્સન્ટેજ આવે, પ્રોડક્શન આવે, પછી કોઈ કિંમતને રાઉન્ડ કરવી હોય તો એ આવે. આ બધો મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, આ બધી ફોર્મ્યુલા જે છે એ આપણે કામની છે. જે સાયન્ટિફિક ફોર્મ્યુલાસ છે એ હજી તમારે આવતી હશે નહીં, તો એનો ઉપયોગ તમને કદાચ હજી એટલો ખ્યાલમાં આવશે નહીં, બરાબર. તો અહીંયા આપણે લેવાની છે કિંમત 8 લઈએ. તો અહીંયા સેમ આપણને આન્સર બતાવે છે 2.07944, બરાબર. હવે આપણે ફરીથી જે ઘાત છે એને 8ની જગ્યાએ આપણે ફેરવી જોઈએ. 6 કરી દીધી. એ પ્રમાણે આપણે ઈની જે કિંમત છે ને એ પ્રમાણે આપણે જે પણ સંખ્યા આપીશું એ પ્રમાણે એને કન્વર્ટ કરશે, બરાબર. એ પછી આવે છે લઘુગુણક આધાર 10 સાથે, એટલે કે લોગેરિધમ બેઝ 10, એટલે કે log 10 ની સાથે તમે જે પણ કિંમત આપશો એની સાથે 10ના આધારે તેની કિંમતને પાછી આપશે. જેમ કે log 10 કૌંસમાં 6 લખીશું તો log 10 ની 6 ઘાત તરીકે આપણને જે પણ જવાબ હશે એ પાછો આપશે, બરાબર. એ પછી આવે છે ઘાત. તો ઘાત વિધેય સંખ્યાની ઘાતની ગણતરી કર્યા પછીની કિંમત આપણને પરત આપે છે. તો આ જે ફોર્મ્યુલા છે એ આપણને ઉપયોગમાં આવી શકે છે. જેમ કે મારે જોવું હોય કે 12ની 3 ઘાત કરું તો મને શું કિંમત મળે, તો એ માટે હું આ ફંક્શનનો ઉપયોગ કરી શકું. તો આ ફંક્શનને ઘાતને કયા નામથી ઓળખવામાં આવે છે? ઇંગ્લિશમાં કહેવાય પાવર, અને એ ફંક્શનનું નામ પણ શું છે? પાવર જ છે. ઇઝ ઇક્વલ ટુ પાવર
કાઉન્સમાં આપણે શું નાખવાનું હોય છે, તો જે નંબરની આપણે ઘાત શોધવી છે એ નાખવાનો, અને પાવર એટલે કે આપણે કેટલી ઘાત શોધવી છે, 2 ઘાત 3 ઘાત એવી રીતે, બરાબર. તો 3 ઘાત એવી રીતે લખીશું તો આપણે 10 ની 3 ઘાતની કિંમત આપણને આપશે. તો આપણે એ ફંક્શનનો ઉપયોગ જોઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લેવાનું છે, પાવર, બરાબર. નંબરમાં શું લઈશું આપણે, ફોર એક્ઝામ્પલ 4 લઈ લીધા અને અહીંયા એની 3 ઘાત આપી. અહીંયા આપણને આન્સર આપે છે 64, બરાબર. એટલે ચોકો ચોકો 16, 16 4 64 તાળું મળી જાય છે, બરાબર. ઓકે આપીશું તો અહીંયા આપણને 64 ઘાત જોવા, 64 જે છે એ કિંમત જોવા મળશે, બરાબર. એવી જ રીતે આપણે કોઈ સેલની કિંમત આપી હોય તો એ પણ આપી શકીએ છીએ. અહીંયા ફરીથી મેથેમેટિકલ તમે બંને રીતે કોઈ પણ ફોર્મ્યુલા છે પછી તમે ઉપયોગમાં કરો, એમાં તમે સેલની કિંમત પણ આપી શકો, સેલ એડ્રેસ પણ આપી શકો, અથવા તો ડાયરેક્ટ કિંમત પણ આપી શકો છો. હવે અહીંયા આપણે લઈ લઈએ 2 લઈ લીધા, બરાબર. અહીંયા 4 ઘાત આપી તો 16 જવાબ આવે છે. તો આપણે 2 ને 4 વાર ગુણીએ તો કેટલો આન્સર આવે, 16 આવે. 2 ને 2 4, 4 દુ 8, 8 દુ 16. 2 ને 4 વાર ગુણીએ આપણે, બરાબર. અથવા તો તમે 2 પાર્ટમાં ડિવાઈડ કરીને પણ ગણી શકો કે 2 2 4, 2 2 4, બરાબર. અને ચોકો ચોકો 16, બરાબર. તો આપણને અહીંયા આન્સર મળી ગયો. આવી રીતે તમારે કોઈ પણ સંખ્યા હોય તો એ સંખ્યા તમારે નક્કી કરવાની, અને એની કેટલી ઘાતની કિંમત તમારે જોઈએ છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. કયા ફંક્શનની મદદથી, તો ઘાત એટલે કે પાવર ફંક્શનની મદદથી તમે કરી શકો છો. એમાં કેટલી આર્ગ્યુમેન્ટનો ઉપયોગ થાય છે, 2 આર્ગ્યુમેન્ટ, જેની અંદર તમારે જે નંબરની ઘાત શોધવી છે એ નંબર, અને કેટલી ઘાત સુધીનો તમારી કિંમત જોઈએ છે એ ઘાત તમારે લખવાની હોય છે, બરાબર. તો આવી રીતે આપણે ઘાત શોધી શકીએ છીએ. પછી વિધેયના અનેક ચલનો ગુણાકાર એટલે કે પ્રોડક્શન, બરાબર. પ્રોડક્ટ ઓફ મેની આર્ગ્યુમેન્ટ્સ કરવું હોય, જેમ કે મારે E2 થી લઈને E6 સુધીના જે પણ કિંમતો છે એનો ગુણાકાર કરવો છે. પહેલા આપણે શીખ્યા ગુણાકાર, એ કેવો હતો, ક્રમબદ્ધ ગુણાકાર, જેની અંદર આપણે એક જ આર્ગ્યુમેન્ટ આપતા હતા. જેમ કે 5 આપે તો 1 થી 5 નો ગુણાકાર કરતા હતા. પરંતુ જ્યારે મારે એવું કરવું છે કે જે પણ સેલ છે અથવા તો અલગ અલગ કિંમતો છે એનો ગુણાકાર કરવો છે, ત્યારે જે ફંક્શનનો ઉપયોગ થાય છે એ છે પ્રોડક્ટ, બરાબર. તો પ્રોડક્ટની અંદર આપણે શું કરીશું, નામ એનું પ્રોડક્ટ જ રહેશે, જે વિધેયનું નામ છે ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ, અને એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ્સ આપવાની છે, બરાબર. જેટલી પણ આર્ગ્યુમેન્ટ્સ આપીશું એનો ગુણાકાર આપણને કરીને બતાવશે. તો આપણે જોઈ લઈએ એકવાર એ પણ. હું અહીંયા આવી રીતે મેં કોઈ પણ નંબર એડ કરી દીધા. હવે ફંક્શન વિઝાર્ડમાં જઈશ, મેથેમેટિકલમાં જઈશ અને પ્રોડક્ટ જે ફંક્શન છે એને સિલેક્ટ કરીશ, બરાબર. હવે અહીંયા મને પૂછે છે કયા કયા નંબર જોઈએ છે મારે, બરાબર. તો અહીંયાથી હું લઈ લઉં 10, 5, અહીંયા તમને સાથે સાથે ગુણાકાર બતાવતા જ જશે, બરાબર. અને 2, બરાબર. તો આપણે કયા કયા સેલનું લીધું, F2, F3 અને F4, બરાબર. અહીંયા આપણને ફંક્શન બતાવે છે ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ F2, F3, F4, બરાબર. અહીંયા એનું સ્ટ્રક્ચર જોઈએ તો કઈ કઈ સંખ્યાઓ છે. F2, F3 ની અંદર આપણને 10 છે, એની વેલ્યુ 5 છે અને 2 છે, બરાબર. રિઝલ્ટ આપણને શું મળે છે, 100 આવી ગયું. તો 10 5 50 અને 50 દુ 100 મળી ગયો આપણને ગુણાકાર. આવી રીતે કોઈ પણ, આ તો મેં અત્યારે ઇઝી લીધું હતું જેથી કરીને તમે મેન્યુઅલી ગણતરી કરી શકો. હવે આપણે કોઈ જટિલ ગણતરીઓ લઈએ તો એ પણ એ કરી શકશે. અહીંયા જોશો એનો જે જવાબ છે એ બદલાઈ જશે. બદલાઈ ગયો કેમ? કારણ કે આપણે અહીંયા સેલ એડ્રેસ આપેલું છે, ડાયરેક્ટ કિંમતો આપેલી નથી.
જ્યારે પણ આપણે સેલ એડ્રેસ આપેલું હોય ત્યારે એ સેલની કિંમતની અંદર આપણે કંઈ પણ ફેરફાર કરીશું તો આપણે જ્યાં પણ એ સેલનો ફોર્મ્યુલાની અંદર ઉપયોગ કર્યો છે એ ફોર્મ્યુલાની અંદર પણ એ કિંમતની અંદર ચેન્જ થઈ જશે. જેમ કે સમ લીધો હોય અને પછી હું અહીંયા 50 ની જગ્યાએ 500 કરું તો એ સરવાળામાં ફેર પડી જાય ને. એવી જ રીતે ગુણાકાર કે કોઈ પણ આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ ત્યારે જે સેલની કિંમત હોય આપણે કિંમતમાં બદલાવ કરીએ તો જે ફોર્મ્યુલા આપણે યુઝ કરી છે ત્યાં પણ એ સેલની કિંમત બદલાશે ને, તો એની કિંમતમાં પણ ફેરફાર થશે. બરાબર. એ પછી આવે છે વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ, જેને SQRT તરીકે ઓળખવામાં આવે છે. એ ફંક્શનનું નામ શું છે સ્ક્વેર રૂટ શોધવા માટેનું? SQRT. એની સિન્ટેક્સ શું છે તો ઇક્વલ ટુ SQRT અને કાઉન્સમાં તમારે જે પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું છે એ સંખ્યા અથવા તો એ સેલનું એડ્રેસ. બરાબર. હવે અહીંયા તમે જોયું હશે કે જેટલી પણ ફોર્મ્યુલા આપણે લખી એ બધી જ તે આપણે કેપિટલમાં લખેલી છે. બરાબર. તો હવે આપણે શોધવું છે વર્ગમૂળ. બરાબર. હું અહીંયા આપી દઉં 25 ઇઝ ઇક્વલ ટુ મેથેમેટિકલ અને અહીંયા શું લેવાનું છે SQRT સ્ક્વેર રૂટ. બરાબર. અહીંયાથી આપણે વેલ્યુ આપી દીધી, એડ્રેસ આપી દીધું 25 એટલે કે F2 સેલનું. સોરી મેં ભૂલથી બંધ કરી દીધું. તમે જો ક્રોસની સાઇન પર ક્લિક કરશો તો એ બંધ થઈ જશે ફોર્મ્યુલા, એટલે હંમેશા મિનિમાઇઝ મેક્સિમાઇઝ બટનનો જ ઉપયોગ કરવાનો છે. તમે અત્યાર સુધી મેં ઉપયોગ કર્યો ત્યારે જોયું જ હશે કે હું ક્રોસ પર ક્લિક કરતી નહોતી. ક્રોસ પર ક્લિક કરીએ તો શું થાય, ફરીથી મારે અત્યારે કરવું પડે રીતે ફરીથી ફોર્મ્યુલા આપણે નક્કી કરવું પડે, ફોર્મ્યુલાને સિલેક્ટ કરવું પડે, એની અંદર સેલની સંખ્યા સેલનો એડ્રેસ આપવું પડે અથવા તો કિંમત આપવી પડે. બરાબર. એનું સ્ટ્રક્ચર જોશો, સ્ટ્રક્ચરની અંદર શું બતાવે છે SQRT ઇઝ ઇક્વલ ટુ કઈ કિંમત છે F2 આપણે આપેલું છે સેલ એડ્રેસ અને F2 ની અંદર કેટલી સંખ્યા છે 25. એનો જે જવાબ છે એ શું આવશે 5, કારણ કે 25 નું વર્ગમૂળ શું થાય 5 થાય, પાયો પાયો 25. સ્ક્વેર રૂટનો મતલબ શું થાય, જે ડબલ વાર ગુણવાથી જે સંખ્યા આવતી હોય એ સંખ્યા આપણને અહીંયા મળે. 25 ક્યારે આવે, જ્યારે 5 ગુણ્યા 5 કરીએ ત્યારે. એવી જ રીતે 16 ની વાત કરીએ તો ક્યારે આવે, ચોકો ચોકો 16 બે વાર કરીએ ત્યારે આવે. બરાબર. 9 લઈએ તો 3 ગુણ્યા 3 કરીએ ત્યારે આવે. એવી રીતે આપણે જ્યારે કોઈ પણ સંખ્યાને બે વાર ગુણવાથી આપણને શું જવાબ આવે છે, જે જવાબ મળતો હોય એ સંખ્યાને ગોતવી હોય ત્યારે સ્ક્વેર રૂટનો ઉપયોગ થાય છે. આમ તો વર્ગમૂળ તમે મેથ્સમાં શીખી જ ગયા હશો એટલે મારે વધારે કહેવાની જરૂર અહીંયા રહેતી નથી. હવે આપણે કોઈ કોમ્પ્લેક્સ વર્ગમૂળ કાઢીએ. હું અહીંયા આપું છું 144. મળી ગયું મને. 12 ગુણ્યા 12 કરીએ એટલે 144 મળે. તો મને કઈ સંખ્યા આપી, જેને બે વાર ગુણવાથી 144 જવાબ આપે છે એ સંખ્યા મને પાછી આપશે. બરાબર. એટલે કે એને કહેવાય વર્ગમૂળ શોધવું. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાય આવી રીતે. વર્ગનો મતલબ શું થાય, બે વાર ગુણીએ એટલે એનું વર્ગમૂળ એટલે કે એનું મૂળ શોધવાનું કે શેનો વર્ગ કરવાથી આપણને આ ગુણાકાર અથવા તો આ સંખ્યા આપણને જોવા મળે છે. એ પછી આવે છે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર. ઇન્ટીજરનો મતલબ છે કે જેની અંદર ધન સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણાંકનો મતલબ છે પૂર્ણ અંક. બરાબર. એને કહેવાય પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કે જેની વેલ્યુ આપણને ફ્રેક્શનમાં જોવા મળતી નથી. હવે અહીંયા આપણે જ્યારે ઇન્ટીજરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું કરશે, જે પણ અપૂર્ણાંક સંખ્યા છે એને પૂર્ણાંકની અંદર
ફેરવશે, બરાબર. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે 15.3, તો 15.3 ને આપણે ઇન્ટીજર નામનો વિધેયનો ઉપયોગ કરીને જ્યારે સિલેક્ટ કરીશું અથવા તો કિંમત આપીશું 15.3, તો આપણને જવાબ એ શું આપશે, પોઈન્ટ કાઢી નાખશે, પોઈન્ટ પછીની સંખ્યા અને જવાબ આપશે આપણને 15, બરાબર. પણ એ ક્યારે આપશે, જ્યારે પણ આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર ફેરવવું હોય ત્યારે, બરાબર. અહીંયા તમે જોશો પછી આગળ આવશે રાઉન્ડ, તો રાઉન્ડ અને પૂર્ણાંક સંખ્યાની અંદર તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. જ્યારે આપણે અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવી હોય ત્યારે જ ઇન્ટીજર ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો ઇન્ટીજર ફંક્શનનો ઉપયોગ કરવા માટે ફંક્શનનું નામ છે int. પહેલા 3 અક્ષરને યાદ રાખવાના છે કેપિટલમાં, ઇઝ ઇક્વલ ટુ int, અને કાઉન્સમાં આપણે જે પણ અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંકમાં ફેરવવી છે એ સંખ્યા આવશે, બરાબર. એ જોઈ લઈએ એકવાર. અહીંયા હું લઈ લઉં, ડિલીટ કરી દઉં આને, અને આપણે 15.8 આપી દઈએ. ઇઝ ઇક્વલ ટુ નહીં લખીએ તો પણ ચાલશે. ફંક્શન વિઝાર્ડમાં ગયા, મેથેમેટિકલ સિલેક્ટ કર્યું, બરાબર. અને શું કરવાનું, int, ઇન્ટીજર, એના પર ડબલ ક્લિક કર્યું. હવે કઈ સંખ્યા લેવી છે આપણે, તો આ 15.8 છે, એને આપણે ફેરવવા છે. સ્ટ્રિંગ કર્યું, બરાબર. જવાબ આપણને શું બતાવે છે, 15 થઈ ગયું, બરાબર. આવી રીતે આપણે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યાની અંદર ફેરવી શકીએ છીએ, બરાબર. એ પછી આવે છે રાઉન્ડ, આસન્ન મૂલ્યો. તો રાઉન્ડ વિધેયનો શાના માટે ઉપયોગ થાય છે, તો રાઉન્ડ વિધેય તમે આપેલી સંખ્યાને તમે જણાવેલા દશાંશ ચિહ્ન સુધી રાઉન્ડ એટલે કે ટૂંકાવાનું કાર્ય કરે છે. જેમ કે આપણે આપેલું છે 12.6546, જો તમે દશાંશ ચિહ્ન પછી ફક્ત 2 જ અંક ઈચ્છતા હો તો દેખીતી રીતે તમે તે સંખ્યાને કાપી ન શકો, પરંતુ તમારે તે સંખ્યાનું રાઉન્ડિંગ કરવું પડે. એટલે કે 12.6546 નું રાઉન્ડિંગ કરીએ તો 12.65 આપણને જોઈએ છે, બરાબર. તેના માટે શું કરવું પડશે, રાઉન્ડ ફંક્શનનો ઉપયોગ કરવો પડશે. નંબર લેવાનું, તો નંબર આપણો શું થશે, 12.65.46. હવે કેટલા આંકડા સુધી જોઈએ, પોઈન્ટ પછી મારે કેટલા આંકડા જોઈએ છે, તો મારે 2 આંકડા જોઈએ છે, તો અહીંયા મારે પ્લેસીસની અંદર શું આપવું પડશે, 2, બરાબર. 0 કરશું, સાવ એમ થાય કે મારે પોઈન્ટ પછી એક પણ આંકડો નથી જોઈતો, તો શું આવશે, 0 આવશે. એક આંકડો જોઈએ છે તો શું આવશે, જે સંખ્યા છે એ અને પ્લેસીસની અંદર આવશે 1, બરાબર. આવી રીતે આપણે રાઉન્ડ દ્વારા દશાંશ પછીની જે પોઈન્ટ પછીની જે કિંમતો છે એને ટૂંકાઈ શકીએ છીએ. તેના દ્વારા, રાઉન્ડ વિધેય દ્વારા, બરાબર. તો આપણે એનો ઉપયોગ પણ જોઈ લઈએ. જેમ કે મેં અહીંયા આપી દીધું 12.25 26, આ રીતે કોઈ પણ સંખ્યા લઈ લીધી. હવે મારે એવું કરવું છે કે પોઈન્ટ પછી મને 2 આંકડા મળે, બરાબર. આપણે 2, 3 એવી રીતે લઈશું વારાફરતી. આવી ગયું રાઉન્ડ. હવે શું કરવાનું છે, કયા નંબરનું આપણે પહેલા તો રાઉન્ડમાં ફેરવવો છે એ જોવાનું, બરાબર. અને પછી અહીંયા શું નાખવાનું છે, આપણે કાઉન્ટની અંદર એટલે કે પ્લેસીસની અંદર તો કેટલા આંકડા જોઈએ છે, પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા જોઈએ છે, આ જે કિંમત આપણે નક્કી કરી તેની અંદર આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા જોઈએ છે, હું અહીંયા આપું છું 2, તો અહીંયા મને જવાબ બતાવે છે 12.25. આવી ગયો. બાકીના જે આંકડા છે 4 આંકડા એ મને બતાવશે નહીં. હવે મારે ખાલી 12 જ જોઈએ છે, પોઈન્ટ પછીનો એક પણ આંકડો મારે જોઈતો નથી. તો હું અહીંયા શું કરીશ, અહીંયાથી પણ કરી શકો અથવા તો અહીંયા ફંક્શન વિઝાર્ડમાં પણ જઈ શકો છો અને અહીંયા 0 કરી દઈશ અને ઓકે આપીશ. તો શું થઈ ગયું, 0 નો મતલબ છે મારે પોઈન્ટ પર પછી એક પણ આંકડો જોઈતો નથી, તો મને શું સંખ્યા આપી, 12 આપી, બરાબર. આવી રીતે તમને કહી શકે છે, કોઈ પણ સંખ્યા આપે અને એમ કહી શકે કે એના આટલા આંકડા દશાંશ ચિહ્ન છે એને આટલા આંકડા સુધી તમે ટૂંકાવાનું કાર્ય કરો, એવી રીતે પણ પૂછી શકે છે. અથવા તો કોઈ કિંમત આપે અને આને આ રાઉન્ડમાં કન્વર્ટ કરો, એવું પણ આપી શકે છે, બરાબર. તો તમને જે એટલા આંકડા જોઈતા હોય પોઈન્ટ પછી એ તમે રાઉન્ડ દ્વારા નક્કી કરી શકો છો અને બાકીના જે આંકડા છે એને કટ કરી શકો છો, બરાબર. જેમ કે પોઈન્ટ કાઢવા હોય તો ઘણીવાર પોઈન્ટ આવી રીતે પર્સન્ટેજ કાઢવા હોય તો આવી રીતે આવે, તો પાછળના 0 નો કાંઈ મતલબ જ નથી, બરાબર. જેમ કે 76.66 છે, પછી 4 0 આપેલા છે,
4 ઝીરોનો કાંઈ મતલબ છે નથી. તો હું અહીંયા શું કરીશ, રાઉન્ડ કરીશ અને B1 આ જે સેલનું એડ્રેસ છે એ આપી દીધું. અને કેટલા આંકડા સુધી મારે દશાંશ પછી કેટલા આંકડા જોઈએ છે, 2 આંકડા જોઈએ છે. તો અહીંયા મને આન્સર શું મળ્યો, 76.66. બરાબર. એવી રીતે આપણે કરી શકીએ છીએ. જેમ કે અહીંયા પછી કર્યું રાઉન્ડ તો શું મળ્યું, એક જ સેકન્ડ. હવે અહીંયા જોજો તમે, મેં શું કર્યું, F2 આપ્યું અને 1 આપ્યું છે. જે રાઉન્ડ કરવા માટેની મારે દશાંશ પછી એટલે કે પોઈન્ટ પછી મારે 1 આંકડો જોઈએ છે. ઓકે આપીશ તો એને શું કર્યું, અહીંયા તમને શું બતાવે છે, 12.27. તો મને કેમ અહીંયા 12.2 ના બતાવ્યું, કારણ કે 2 પછીની જે સંખ્યા છે એ શું છે, 5 કરતાં મોટી છે. આપણે શીખેલા છીએ ને કે જ્યારે પણ પોઈન્ટની વાત આવે તો આપણે જ્યારે રાઉન્ડ કરીએ ત્યારે શું કરવાનું હોય, એની પછીની જે સંખ્યા છે એ 5 કરતાં મોટી હોય તો આપણે એને એની અંદર 1 ઉમેરી દેતા હોય છે. 12.27 છે. બરાબર. તો મારે 12.2 નો આન્સર જોઈએ છે. તો એને શું મને આન્સર આપ્યો, 12.3. કેમ, કારણ કે 2 પછીની જે સંખ્યા છે એ 5 કરતાં મોટી છે. જો 5 થી નાની હોય તો આપણને કોઈ પણ અહીંયા ફેરફાર જોવા મળશે નહીં. જેમ કે મેં અહીંયા 4 લઈ લીધા. અહીંયા ડાયરેક્ટ ચેન્જ કરી દઉં છું. બરાબર. હવે તમે જોજો બંનેની, તો અહીંયા 12.2 મળ્યા. કેમ, કારણ કે એના પછીની જે સંખ્યા છે એ જે 4 છે. તો 4 5 થી મોટા કહેવાય, ના કહેવાય. તો જ્યારે પણ તમે રાઉન્ડનો ઉપયોગ કરો ને તો અહીંયા તમે દશાંશ જે પણ નક્કી કરો છો, 2 સંખ્યા 3 સંખ્યા, તો એ પછીની સંખ્યા જો 5 થી મોટી હશે તો એ એની પહેલાનો આંકડા છે એને એનાથી 1 કરતું મોટું બતાવશે. જેમ કે અહીંયા 4 છે અને પછી અહીંયા 7 હશે તો મને 25 બતાવશે, 24 બતાવશે નહીં. 12.24 ની જગ્યાએ 12.25 બતાવશે. બરાબર. તો એ ફોર્મ્યુલા અહીંયા પણ લાગુ પડે છે કે જ્યારે પણ પોઈન્ટની અંદર એના પછીની સંખ્યા 5 કરતાં મોટી હોય તો એની આગળની સંખ્યાની અંદર 1 નો ઉમેરો થતો હોય છે. બરાબર. એ સેમ વસ્તુ અહીંયા પણ આપણને જોવા મળશે. એ પછી આવે છે ટ્રંકેટ, એટલે કે સ્થૂળ મૂલ્ય. તો ટ્રંકેટ વિધેયની અંદર 2 ચલ હોય છે, જેમાં પહેલો ચલ એ સંખ્યા છે અને બીજો ચલ એ સંખ્યાના અપૂર્ણાંક ભાગમાંથી કેટલા અંક સંખ્યા સાથે કાપવાના છે એ સંખ્યા બતાવે છે. ટ્રંકેટનો મતલબ છે કાપવું. બરાબર. તો અપૂર્ણાંક સંખ્યામાં જે દશાંશ સંખ્યા છે એટલે કે પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એમાંથી કેટલી પ્લેસીસને આપણે કટ કરી દેવા છે. બરાબર. એ નક્કી કરે છે. જેમ કે અહીંયા આપણે આપ્યું 1.23 અને પછી 2 આપ્યું. હવે જ્યારે અહીંયા રાઉન્ડ અને ટ્રંકેટની વાત કરીએ તો રાઉન્ડમાં શું કરશે, પેલો રૂલ લાગુ પડશે. 5 થી ઉપરની સંખ્યા હશે તો એને શું કરશે, સંખ્યાને 24 હતો 25 કરી દેશે, 23 હતો તો 22 કરી દેશે. જ્યારે ટ્રંકેટની વાત કરો છો ત્યારે કંઈ પણ એને લાગુ પડતું નથી. એ શું કરશે, ફક્ત આંકડાઓને કાપવાનું જ કામ કરશે, ફેરવવાનું કામ કરશે નહીં. બરાબર. જે ફોર્મ્યુલા છે એ સેમ જ રહેશે. આમાં પણ રાઉન્ડમાં પણ નંબર કોમા પ્લેસીસ આવશે અને ટ્રંકમાં પણ નંબર કોમા પ્લેસીસ જ આવશે. પરંતુ ફરક શું છે કે આમાં ખાલી આંકડાઓને કટ કરશે, પેલામાં આંકડાઓને કટ તો કરશે પરંતુ એને રાઉન્ડ ફિગરમાં પાછું ફેરવશે પણ ખરા. જેમ કે આપણે ઘણીવાર જઈએ તો અમુક પૈસા થતા હોય તો આપણે કહીએ રાઉન્ડ ફિગરમાં કરી દો ને. બરાબર. કોઈક આપણું બેલેન્સ આપણે બિલ થયું કે 15 રૂપિયા કેવું થયું, આપણે કહીએ કે 15 કાં તો 17 રૂપિયા થયા તો આપણે કહીએ કે બીજું કંઈક આપી દો વસ્તુ, તો આપણે 20 રૂપિયા થઈ જાય. રાઉન્ડ ફિગર આપણે કર્યું. બરાબર. તો 17માં આપણે 3 ઉમેરીને 20 કર્યા. એવી રીતે રાઉન્ડની વાત આવે ત્યારે શું થશે, 1 ઉમેરીને અથવા તો જેટલું પણ સંખ્યા જરૂરી હશે એટલું ઉમેરીને રાઉન્ડ ફિગર એને કરી દેશે. બરાબર. જ્યારે ટ્રંકેટની વાત કરીએ તો શું કરશે, ફક્ત આપણે દશાંશ ચિહ્ન પછીના એટલે કે પોઈન્ટ પછીના જેટલા પણ આંકડા કહીશું એટલા આંકડાને કાપશે, એમાં કોઈ પણ ફેરફાર કરશે નહીં. બરાબર. તો આપણે ટ્રંકેટનો ઉપયોગ પણ જોઈ લઈએ એકવાર. જેમ કે અહીંયા જોશો. બરાબર. તો ટ્રંકેટમાં 1.239 આપેલા છે. બરાબર.
2 આંકડા કટ કરવાનું કીધું, બરાબર. એટલે 2 આંકડા જોઈએ છે, તો બાકીના જે આંકડા છે એ કટ કરી નાખશે, બરાબર. આ જ આન્સરને આપણે લઈશું, ઇઝ ઇક્વલ ટુ ટ્રંકેટનું ટ્રંક આવશે, શું આવશે? ઇઝ ઇક્વલ ટુ ટ્રંક નંબર કે જેને આપણે કટ કરવું છે એની વેલ્યુ, અને કેટલા સ્થાન સુધી, એક સ્થાન સુધી કરીશું તો એક સ્થાન સુધી, 2 સ્થાન સુધી કરીશું તો 2 સ્થાન સુધી, ઓકે આપીશું તો 12.24 મને મળી ગયા. હવે હું અહીંયા કરી દઉં 27, અહીંયા 12.27 જ મને જોવા મળશે, બરાબર. હવે આપણે અહીંયા એવું ચેન્જ કરી દઈએ, 2 ની જગ્યાએ 1 કરી દઉં. ચલો, પહેલામાં શું થતું હતું? 12.3 થઈ ગયું હતું, આમાં નહીં થાય. જો 12.2 જ રહ્યું, એને શું કર્યું? ફક્ત 7 ને કાપી નાખ્યો. 2 ને રાઉન્ડ ફિગરમાં ફેરવ્યો? ના ફેરવ્યો, બરાબર. તો આવી રીતે ટ્રંકેટ અને રાઉન્ડની વચ્ચે આ ફેરફાર છે. પેલામાં રાઉન્ડ ફિગરમાં ચેન્જ કરશે, ટ્રંકેટની અંદર ફક્ત ટૂંકાવશે તે, ચેન્જ કરશે નહીં. એ પછી આવે છે આંકડાકીય વિધેયો, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.